સારી સ્કેચિંગ થોડી કરી અને ત્યારબાદ થ્રો કરવાના છે અને એ લોકો વિડીયો રેકોર્ડિંગ લઈને ટીવીમાં પછી આપવાના છે. કાલે લીક છે એટલે સ્કેચિંગ કરી ટીવીમાં આપવાનું. અહીંથી અહીંયા જ આવશે. તમે આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. ચલો સ્ટેન્ડિંગ થ્રો. ઓકે. બેટા તમારું નામ? મારું નામ વસા માનસીબેન કમલેશભાઈ છે. હું મૂળ વતની ભરૂચની છું અને અહીંયા હાલમાં 6 મહિનાથી પ્રેક્ટિસ કરું છું નડિયાદ ખાતે સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં. અને અહીંયા હાલમાં દુબઈ ખાતે યોજાયેલી પેરા યુદ્ધ ગેમમાં એશિયન ગેમમાં મારો બરછીપેકમાં સિલ્વર મેડલ આવેલો છે. અને અહીંયા સરસ મજાની સરકાર તરફથી સરસ મજાની સુવિધાઓ પણ છે અને મેં દેશનું નામ ગૌરવ કર્યું છે. તમે જ્યાં ભરતી પેકમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો એનો શ્રેય તમે કોને આપો છો? હું મનસુખ સરને અને સરકારને તમે શું કહેવા માંગો છો? સરકારને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ ડૉક્ટર મનસુખ તાવેથિયા છે, જિલ્લા રમત વિકાસ અધિકારી નડિયાદ ખેડા. નડિયાદ રમત સંકુલની ખેલાડી વસાવા માનસી જે આગામી દુબઈ ખાતે એશિયન પેરા ગેમ્સ થઈ હતી એમાં એ બરછી ફેંકની ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવેલો છે. કેટલા ખેલાડીઓ એમાં ભાગ લીધો? બરછી ફેંકની ઇવેન્ટમાં કુલ 9 દેશોના ખેલાડીઓએ ભાગ લીધેલો હતો. એમાં સિલ્વર મેડલ મેળવેલો છે. દીકરી 15 વર્ષની ઉંમરની જ છે અને ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની સ્પર્ધા થકી આપણને એ પ્રતિભાશાળી ખેલાડી મળી છે. એ મૂળ વતની ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખાખરિયા ગામની વતની છે અને ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે. ને હાલમાં નડિયાદ ખાતે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ એમને મફત આપી અને તૈયાર કરવામાં આવે છે. સાહેબ, દીકરીએ કેટલા મીટરનો ભાલો ફેંક્યો હતો અને જે પ્રતિસ્પર્ધી હતા એમનું શું પરફોર્મન્સ હતું? દીકરીએ 24 મીટર ભાલો ફેંકેલો છે અને સિલ્વર મેડલ દેશને અપાવ્યો છે. દેશનું ગૌરવ વધારે છે અને એ જ ઇવેન્ટમાં પ્રથમ ક્રમાંકે ઉઝબેકિસ્તાનના ખેલાડી રહેલા છે. એમણે 38 મીટર ભાલો ફેંકેલો છે. સાહેબ, આગામી સમયમાં દીકરીની પ્રતિભા વધારે ખીલે એ માટે કેવા પ્રયાસો? દીકરી ખૂબ પ્રતિભાશાળી છે. આવનારા સમયમાં અમદાવાદ ખાતે યોજાનારી સ્પર્ધાઓ જે આંતરરાષ્ટ્રીય લેવલની મોટી સ્પર્ધાઓ થવાની છે અને એને હજુ થોડા વર્ષો બાકી છે, તો એવા સમયમાં આ દીકરી 15 વર્ષની હાલમાં ઉંમર હોય અને એ વખતે પરફેક્ટ ઉંમર બી હશે એમની અને ખૂબ સારું પરફોર્મન્સ આપશે એવી અમને આશા છે. દીકરી પાછળ કેટલા કલાકની દરરોજ મહેનત હતી અને દીકરીના ગેમ માટે કેટલી મહેનત કરવામાં આવી? દીકરી ખૂબ પ્રતિભાશાળી છે. સાથે સાથે અમારું જે વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિસરની અમે સ્પોર્ટ્સ તાલીમ આપીએ છીએ એ કારણભૂત છે. સવારે 3 કલાક, સાંજે 3 કલાક એમને તાલીમ આપીએ છીએ.